ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોના વેક્સિનને લઈને અમદાવાદમાં અલગ અલગ વિભાગે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદ મેડિકલ એસોસિએશને એક ખાસ એપ્લિકેશન તૈયાર કરી છે. આ એપ્લિકેશનની મદદથી તમામ તબીબો પોતાના આરોગ્ય કર્મચારીઓનો ડેટા એકત્ર કરશે. એપ્લિકેશનમાં આરોગ્ય કર્મચારીઓની નાનામાં નાની વિગતો પણ ભરવા માટે અલગ અલગ કોલમ રાખવામાં આવેલ છે અને એક તબીબે એપ્લિકેશનમાં માહિતી ભર્યા બાદ સીધો ડેટા એએમસી સુધી પહોંચી જશે. ત્યારબાદ એએમસી આ વિગત રાજ્ય સરકારને મોકલશે, જેથી કોરોનાની રસી આવ્યા બાદ વેક્સિનનો પ્રથમ ડોઝ આરોગ્ય કર્મચારીઓને આપી શકાય. ડૉક્ટર મેહુલ શાહ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. સર, એક એપ્લિકેશન બનાવવામાં આવી છે એએમસી અને એએમએ એ બંનેની સંયુક્ત એપ્લિકેશન. આમાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવી છે અને કેવી રીતે કામ કરશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વેક્સિન માટે જે હેલ્થકેર વર્કરનો જે ડેટા મંગાવ્યો છે એ અન્વયે છેલ્લા 10 દિવસથી અમે લોકો પ્રયત્ન કરતા હતા. અત્યાર સુધી એમને એક્સેલ ફિલ્ડમાં કોમ્પ્યુટરમાંથી બધું ડેટા અપલોડ કરવાની એમને રિક્વેસ્ટ કરી હતી, પરંતુ આમાં વધારે ઝડપથી ડેટા અમે સબમિટ કરી શકીએ અને નાનામાં નાના ક્લિનિકવાળા પણ ડૉક્ટર ઝડપથી આ ડેટા પોતાના હેલ્થકેર વર્કરનો, પોતાના નર્સિંગ સ્ટાફનો બધાનો ડેટા ઝડપથી અપલોડ કરી શકે એના માટે એક અમે સુવિધા ઊભી કરી છે. આ એપ્લિકેશનમાં જે એક્સેલ ફિલ્ડમાં જે લોકોએ ડિટેલ માગી હતી એ બધી ડિટેલ અમે આમાં સમાવેશ કરેલો છે. દરેક ડૉક્ટરની પોતાનું હોસ્પિટલનું નામ હોય, પોતાના ક્લિનિકનું નામ હોય, ડૉક્ટરનું પોતાનું નામ હોય, પોતાનું એ લોકોએ જે આઈડેન્ટિફિકેશન માર્ક માટે જે કાર્ડ માગ્યા છે, સપોઝ લાયસન્સની વિગત હોય કે ઇલેક્શન કાર્ડ હોય, આ બધી વિગતની અમે અંદર સમાવેશ કરેલો છે. હમણાં 2 દિવસ પહેલાં એમની રિક્વેસ્ટ આવી કે ભાઈ તમે ઝોન વાઇઝ પણ આમાં અંદર અપલોડ કરજો, એટલે અમે દરેક ડૉક્ટર ઝોન વાઇઝ પણ અમે એમાં રિક્વેસ્ટ મૂકેલી છે. ડૉક્ટરની પોતાની બધી જ જરૂરિયાત, એના હેલ્થકેર વર્કરની પણ અંદરનો બધો ડેટા એક સિમ્પલ એક ગૂગલ ફોર્મના સ્વરૂપમાં મોબાઈલના ક્લિકથી જ આ બધો ડેટા અપલોડ કરી શકે એની અમે વ્યવસ્થાનું આયોજન કરેલું છે. દરેક ડૉક્ટર પોતાનો ડેટા પોતાના ક્લિનિકમાં બેસીને પોતાના મોબાઈલ ફોનથી અપલોડ કરી શકે અને આ બધું જ અમે કોર્પોરેશનને અમે સબમિટ કરવાના છીએ. અને આ જે કોર્પોરેશને જે મુહિમ જે ઉપાડી છે વેક્સિન માટેની, હેલ્થકેર વર્કરોને આપવા માટેની, એની વ્યવસ્થામાં વધારે ઝડપથી અમે આમાં પ્રયત્ન કરી શકીએ. એક કોલમ એમણે એવી પણ રાખી છે કે ભાઈ હેલ્થકેર વર્કર પોતે વેક્સિન તરીકે આમાં સેવા આપશે કે કેમ, એના માટે પણ અમે અંદર પ્રોવિઝન રાખેલું છે. આમ જોઈએ તો દરેક હેલ્થકેર વર્કર ક્યાં રહેલો છે, એનો પિનકોડ નંબર કયો છે, આની બધી જ વ્યવસ્થા અમે આ એપ્લિકેશનમાં રાખેલી છે. બને એટલું ઝડપથી 3 દિવસમાં પ્રોગ્રામ પતી જાય અને બને એટલું વધારે ડેટા સબમિટ થાય એનો અમારો એક પ્રયત્ન છે. ખાસ તો સમયનો કેટલો બચાવ થશે આમાં? કારણ કે પરિસ્થિતિ એ છે કે અમદાવાદ શહેરમાં લગભગ 50,000થી વધુ હેલ્થ વર્કર્સ હશે, જિલ્લા અને ગ્રામ્યમાં તો કદાચ લાખથી વધારે હશે. સમયનો આમાં બચાવ કેવી રીતે થશે અને ખાસ તો તમામ આરોગ્ય કર્મચારીઓને વેક્સિન પહોંચાડવા માટે કેટલી સુવિધા આમાં સાબિત થશે? આમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2200 ફોર્મ સી રજિસ્ટર હોસ્પિટલ અને ક્લિનિક આવેલા છે. કદાચ 3-4 દિવસ સુધીમાં 600ના રજીસ્ટ્રેશન થયા હતા, પણ આ વધારે ઝડપથી 3-4 દિવસમાં એકત્રિત થાય અને નાના ક્લિનિકવાળા ડૉક્ટરો અને પોતાનું ઝડપથી ડેટા સબમિટ થાય એના માટેનું અમે આ આયોજન કરેલું છે. તો ખાસ એપ્લિકેશન બનાવવામાં આવી છે, જેમાં ડૉક્ટર પોતાના સ્ટાફની તમામ ડિટેલ ભરશે અને એએમસી સુધી એ ડેટા પહોંચશે અને એ ડેટા એએમસી રાજ્ય સરકારને સોંપશે અને જ્યારે વેક્સિનેશન આવશે ત્યારે વેક્સિનેશનની કામગીરી શરૂ કરાશે.